શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દર રવિવારે આયોજિત થતી પવિત્ર દર્શન યાત્રાની સેવા વિસ્તારના નાગરિકો માટે જારી છે। આજે આપનું કાર્યાલય સુભાનપુરા ખાતે પુષ્પ ટાઉનશીપ તેમજ ઉંડેરાના નાગરિકો પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત સારંગપુર કષ્ટભંજન દેવ મંદિર, કોટ ગણેશ મંદિર, બુટ ભવાની માતાજી મંદિર તેમજ ધર્મ જલારામ બાપા મંદિર ખાતે દર્શનાર્થે બસ મારફતે રવાના થયા હતા। 12 જેટલી બસોને આજે પ્રસ્થાન કરવામાં આવી હતી। આ તબક્કે રાજેશ આયરે અને શ્રીરંગ આયરેએ જણાવ્યું હતું, આવનારા દિવસોમાં બોર્ડની પરીક્ષાના પરિણામ આવવાના છે, ત્યારે સારા માર્ક્સથી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને પણ આ પ્રકારની પવિત્ર દર્શન યાત્રાનો લાભ આપવામાં આવશે। તેમજ જણાવ્યું હતું કે આ યાત્રા અવિરત રીતે વિસ્તારના નાગરિકોને પવિત્ર યાત્રાધામોના દર્શન કરવા માટે જારી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું। આજરોજ પવિત્ર દર્શન યાત્રા અને આ પવિત્ર દર્શન યાત્રાનો આ રવિવાર અમારા વિસ્તારની અંદર આવેલું ઉંડેરા વિસ્તાર સાથે પુષ્પક ટાઉનશીપ ને સમગ્ર જે આજુબાજુની સોસાયટીઓ છે એ સોસાયટીઓને આજના દિવસે દર્શનાર્થે પવિત્ર દર્શન યાત્રાની અંદર અમે આજે લઈ જઈએ છીએ। ત્યારે જે પણ લોકો અમારી સાથે જોડાયા છે એ તમામ પરિવારો અને જે પણ યાત્રાળુઓ છે તેમને આજના દિવસે અહીંયાથી લાવવા લઈ જવાની સંપૂર્ણ વ્યવસ્થા જે પ્રકારે પવિત્ર દર્શન યાત્રાની અંદર કષ્ટભંજન દેવ સારંગપુર હનુમાનજી દાદા સાથે કોટ ગણેશ ગણપતિ દાદાના મંદિરે, બુટ ભવાની માતાજીના મંદિરે અને છેલ્લે ધર્મજ ખાતે જલારામ બાપાના મંદિરે ત્યાં વ્યવસ્થા કરેલી હોય છે લઈ જવા માટેની। આ તમામ અહીંયાથી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને શ્રીરંગ આયરે એટલે અમારા માધ્યમથી આ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે। આ જ્યારે બસો ઉપરથી હોય તો જે પણ વિસ્તારના લોકો હજુ પણ બાકી હોય તો અમારા કાર્યાલય પર આવીને આપ આપની સોસાયટીનું નામ, આપના નગરનું નામ અથવા આપના મોહલ્લાનું નામ આવીને આપ અહીંયા લખાવી શકો છો, જેથી દર્શનાર્થે કોઈ બાકી ના રહી જાય। છતાં પણ આ ખાસ જાહેરાત એટલે કરવા માટે આવ્યો છું કે 10મા 12માના વિદ્યાર્થીઓનું જ્યારે રિઝલ્ટ આવી રહ્યું હોય, જેમના કારકિર્દીના આગળના વર્ષો જ્યારે એમનું ભવિષ્ય બનવા જઈ રહ્યું હોય, તો કષ્ટભંજન દેવ દાદાના આશીર્વાદથી જ્યારે સુંદરકાંડની સાથે અમે શરૂઆત કરી હતી તેમને પરીક્ષાની, અને જ્યારે તેમનું આજે રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે ત્યારે રિઝલ્ટની સાથે સાથે દાદાના આશીર્વાદ એમના પર રહે એટલે અહીંયાથી પવિત્ર દર્શન યાત્રાની અંદર જે પણ 10મા 12માના વિદ્યાર્થીઓ આવા ઈચ્છતા હોય તો અહીંયા અમારે કાર્યાલય પર આવીને અહીંયા 10મા 12માના વિદ્યાર્થી જે પણ અહીંયા આવવા ઈચ્છતા હોય તેમના પરિવાર સાથે તે અમારી સાથે આ પવિત્ર દર્શન યાત્રાની અંદર તેઓ પણ અમારી સાથે જોડાઈ શકે છે।